બનાસ ડેરીની આજે 57મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। બનાસ ડેરી જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે સભા યોજાઈ। પાલનપુરના બાદરપુરા નજીક આવેલા બનાસ ઓઇલ મિલ ખાતે બનાસ ડેરીના ડિરેક્ટર્સ તેમજ હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ નવા ભાવ વધારાની જાહેરાત સાથે વર્ષ દરમિયાન દૂધ ક્રાંતિમાં સારું પ્રદર્શન કરનાર ટોપ 10 મહિલાઓનું સન્માન કર્યું। જો કે નવા ભાવ વધારાની જાહેરાત થતાં જ જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી। નવા વર્ષનો ભાવ વધારો 2131 કરોડ જાહેર કરી ડેરી દ્વારા 18.32% ભાવ વધારાની ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતા જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી। લોકો કતલખાનામાંથી વધેલું માંસ જે હોય એનો ફેટ હોય એનો ફેટ એના ફોડરમાં નાખી દે છે, એટલે એને સસ્તો પડે છે અને જે ગાયોને જે માંસાહારી જે ખોરાક છે એ ત્યાં ખવડાવે, એટલે એનું દૂધ આપણા ભારત દેશમાં લાવવા માટેનો એક એમનો પ્રયત્ન। કેલ્શિયમ જોઈએ તો શું કરે, કેલ્શિયમ ખવડાવવું હોય તો આપણે પથ્થરની ખાણોમાંથી લઈને કેલ્શિયમ ખવડાવીએ। એ લોકો શું કરે, હાડકાં જે આવ્યા હોય તો હાડકામાંથી જે કેલ્શિયમ બને એ જ એના ફોડરની અંદર નાખી દે છે। એવું દૂધ ભારતમાં નાખવા માટે અમેરિકા જબરદસ્ત દબાણ કરી રહ્યું છે। જો આ ચાલુ રહે તો ભારતનો ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય અને 2-5 વર્ષ પછી આપણા દેશનું પશુધન રહે નહીં। એવું જ ખેતીના પાકોમાં પણ છે। તો ખેતી માટે અને પશુપાલન માટે અમેરિકાના આટલા દબાણની વચ્ચે પણ ઝૂક્યા સિવાય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સ્ટેન્ડ લીધું કે ગમે એટલા દબાણની વચ્ચે પણ અમેરિકાના ખેડૂતોનો ખેતીનો પાક અને તેના પશુપાલકોનું દૂધ એ મારા ભારતની ધરતી ઉપર અમે નહીં આવવા દઈએ।